શું તમારા બાળકની ઉંમર 0 થી લઈને 15 વર્ષ સુધીની છે અને એમને કબજિયાતની તકલીફ છે અને તમે એમને એનીમા અથવા તો સપોઝિટરી વારંવાર આપી રહ્યા છો તો આ એક તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. બાળકમાં કબજિયાત થવા માટેના કારણો ઉંમર મુજબ અલગ અલગ હોય છે અને એને આપણે ઘરેથી જ મેનેજ કરી શકીએ છીએ. આવા કેસમાં ટોયલેટ ટ્રેનિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જમ્યા પછી ચોક્કસ સમય માટે બાળકને ટોયલેટ પર બેસાડવું જોઈએ અને થોડા ઘણા ડાયટમાં ચેન્જ કરીને પણ તમે કબજિયાતમાં રાહત મેળવી શકો છો. ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારવું અને વધારે ફાઇબરવાળો ખોરાક આપવો. જેમાં વધારે ફાઇબરવાળા ખોરાકમાં ફળોમાં સફરજન છાલ સાથે આપવું જોઈએ અને પપૈયું, નાશપતી અને નારંગી. શાકભાજીમાં દૂધી, ગાજર, કોળું અને પાલક. વધારે પડતું ચીઝ, જંક ફૂડ અને મેંદાની આઇટમ અવોઇડ કરવી જોઈએ અને વધારે પડતું દૂધ પણ અવોઇડ કરવું જોઈએ, જે દિવસ દરમિયાન 500 ml કરતાં વધારે ન હોવું જોઈએ. જો તમારે પણ તમારા બાળકની ઉંમર મુજબ એમાં કબજિયાતના કારણો જાણવા હોય તો તમે તમારા બાળકની ઉંમરને ટાઈપ કરો.